Like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો, ડેલી એકાઉન્ટ્સ વાલામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ડિબેન્ચરના હિસાબોનું પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોઈશું. આ મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એનું કારણ છે કે આનું એક ક્વેશ્ચન તમને ગુજરાત બોર્ડની એક્ઝામમાં પૂછાવાનું છે. એટલે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 ને બહુ જ આપણે ધ્યાનથી જોઈએ. મિત્રો, આમાં સૌથી પહેલું છે પ્રશ્ન નંબર 1. એ તમારી આ સાઈડની સ્ક્રીન ઉપર આવી જ રહ્યું છે. એમાં તમે જવાબ ચેક કરી શકો છો. ડિબેન્ચર એ કંપની માટે ખાલી જગ્યા છે. મૂડી છે, લેણું છે, દેવું છે કે મિલકત છે? તો આનો ઓપ્શન સી સાચો છે કે ડિબેન્ચર એ કંપની માટે દેવું છે. હવે બીજા નંબરનું એમસીક્યુ છે કે ડિબેન્ચર હોલ્ડર્સને કંપની તેમના ડિબેન્ચર પર ખાલી જગ્યા આપે છે. એ છે ડિવિડન્ડ આપે છે, બી છે વ્યાજ છે, સી છે નફામાં ભાગ છે અને ડી છે વ્યાજ અને ડિવિડન્ડ બંને. તો મિત્રો, તમને ખ્યાલ છે કે ડિબેન્ચર ઉપર વ્યાજ એક નિશ્ચિત દર ઉપર ચૂકવાતું હોય છે. એટલે અહીંયા ઓપ્શન બી સાચો છે. હવે ત્રીજું ઓપ્શન એમસીક્યુ છે કે ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય? ઓપ્શન છે એ 10%, બી 5%, સી 20% અને ડી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નક્કી કરે તે દર. તો મિત્રો, અહીંયા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે પ્રમાણે નક્કી કરે એ પ્રમાણે ડિબેન્ચર વટાવથી બહાર પાડી શકાય છે. એટલે ઓપ્શન ડી સાચો છે. ચોથો એમસીક્યુ છે કે કંપનીએ બહાર પાડેલા ડિબેન્ચર પાકા સરવૈયામાં કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે? એ છે બિનચાલુ દેવા, બી છે શેર મૂડી અને અનામતો, સી છે ચાલુ દેવા અને ડી છે રોકાણો. તો મિત્રો, તમને ખ્યાલ છે કે ડિબેન્ચર એ આપણી લાંબા ગાળાની ઉછીની મૂડી છે. માટે એ ઓપ્શન એટલે કે બિન ચાલુ દેવા એ આપણો સાચો ઓપ્શન છે. પાંચમું છે મિત્રો કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે? તો મૂડી અનામત ખાતે, બી છે સામાન્ય અનામત ખાતે, સી છે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે અને ડી છે નફા નુકસાનના પત્રક ખાતે. મિત્રો, અહીંયા સી ઓપ્શન સાચો છે કે જામીનગીરી પ્રીમિયમના અનામત ખાતે લઈ જવામાં આવે છે. હવે છઠ્ઠો ઓપ્શન છે મિત્રો, જે 2020 અને 24 બે વાર તમને પૂછાયેલો છે. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ એ ખાલી જગ્યા છે. એ મહેસૂલી નફો, બી મૂડી નુકસાન, સી મહેસૂલી નુકસાન અને ડી મૂડી નફો. તો મિત્રો, અહીંયા ડી ઓપ્શન સાચું છે આપણું, મૂડી નફો. સાતમું છે કે જ્યારે કંપની દ્વારા ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજી વખતે જ મંગાવવામાં આવે ત્યારે તે કયા ખાતે જમા કરવામાં આવે છે? તો મિત્રો, ઓપ્શન છે કે ડિબેન્ચર અરજી ખાતે, બી ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, સી ડિબેન્ચર મંજૂરી ખાતે અને ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. તો મિત્રો, અહીંયા બી ઓપ્શન સાચો છે, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. જ્યારે એક સાથે રકમ મંગાવી લેવામાં આવે તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કરવામાં આવે છે. આ મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, 2020 અને 24 પૂછાયેલો છે. હવે આઠમું કે કંપની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપનીએ તેણે બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતના ખાલી જગ્યા રકમ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવાશે. મિત્રો, યાદ રાખજો, મૂડીમાંથી જ્યારે ડિબેન્ચર પરત કરવામાં આવે ત્યારે 25% રકમ લઈ જવી જરૂરી છે. નવમું ઓપ્શન છે મિત્રો કે કંપનીએ નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપનીએ તેણે બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતના ખાલી જગ્યા ટકા રકમ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવી. મિત્રો, જ્યારે ડિબેન્ચરની રકમ નફામાંથી પરત કરવામાં આવે તો 100% રકમ, એટલે અહીંયા જે ઓપ્શન એ 10%, બી 25%, સી 100% છે અને ડી 15% છે, એમાંથી સી ઓપ્શન સાચો છે. જ્યારે નફામાંથી ચૂકવાતું હોય ત્યારે 100% અને મૂડીમાંથી ચૂકવાતું હોય ત્યારે 25%. એટલું યાદ રાખો. 10મા નંબરમાં
કંપનીના નિયમ 2014 મુજબ નાણાકીય વર્ષના અંતમાં એટલે કે માર્ચના જે ડિબેન્ચર પરત કરવાના તેની કુલ દાર્શનિક કિંમતની ઓછામાં ઓછી ખાલી ટકા જેટલી રકમ શરૂઆતમાં એટલે કે 30 એપ્રિલ સુધી રોકાણ કરવી પડશે. મિત્રો એ છે 25%, બી છે 15%, સી છે 100% અને ડી છે 10%. એટલે બી ઓપ્શન અહીંયા સાચો છે. 15% જેટલી રકમ શરૂઆતમાં 30 એપ્રિલ સુધી જમા કરવી પડશે. મિત્રો એક એક્સ્ટ્રા એમસીક્યુ પણ તમને પૂછાતો હોય છે, માર્ચ 2022માં પૂછાયેલો છે કે ડિબેન્ચર પરિનિધિ એ કયા પ્રકારનું ખાતું છે? એ વ્યક્તિનું ખાતું, બી માલ મિલકતનું ખાતું, સી ઉપજ ખર્ચનું ખાતું અને ડી ઉપરમાંથી એક બી નહીં. તો મિત્રો અહીંયા ડી સી ઓપ્શન છે કે ઉપજ ખર્ચનું ખાતું, એ ઓપ્શન તમારું સાચું છે. તો મિત્રો અહીંયા આપણું જે સ્વાધ્યાયના જે પ્રશ્ન નંબર 1 છે એ અહીંયા મિત્રો આપણું કમ્પ્લીટ થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. મિત્રો પ્રશ્ન નંબર 2 માં એક વાક્યમાં જવાબ આપવાના છે. ડિબેન્ચર એટલે શું? તો મિત્રો ડિબેન્ચર એટલે કંપની જે લાંબા ગાળાના ઓછીના નાણાં રોકાણકારો પાસેથી લે છે, એ રોકાણકારોને જવાબદારી સૂચક જે દસ્તાવેજ આપે છે તેને આપણે ડિબેન્ચર કહીએ છીએ. ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય? મિત્રો ડિબેન્ચર હોલ્ડર જે ડિબેન્ચરને ધારણ કરે છે એને ડિબેન્ચર હોલ્ડર કહેવાય. 3. કંપની ધારા 2013 મુજબ કંપની કેટલા વર્ષની મુદત માટેના ડિબેન્ચર બહાર પાડી શકે? માર્ચ 2023માં પૂછાયેલું છે. તો મિત્રો કંપની ધારા 2013 મુજબ કંપની વધુમાં વધુ 10 વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે અને જો તે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસમાં હોય તો તે વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે છે. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે છે? તો મિત્રો જામીનગીરી પરત પ્રીમિયમ ખાતું એ પાકા સરવૈયામાં જવાબદારી બાજુ અનામત વધારાના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે. આ 2024માં પૂછાયેલો છે મિત્રો. હવે ડિબેન્ચર વટાવ એટલે શું? આ 2021માં પૂછાયેલો છે. ડિબેન્ચર વટાવ એટલે ડિબેન્ચરની દાર્શનિક કિંમત કરતાં ઓછી રકમે ડિબેન્ચર બહાર પાડવામાં આવે તો જે તફાવતની રકમ છે તેને ડિબેન્ચર વટાવ આપણે કહીએ છીએ. હવે મિત્રો ડિબેન્ચર વટાવની રકમ માંડી વાળવા અંગેની જોગવાઈ જણાવો. તો મિત્રો ડિબેન્ચર વટાવની રકમ છે એ જામીનગીરી પરત પ્રીમિયમની સામે માંડી વાળી શકાય છે. સાથે સાથે નફા નુકસાનનું જે પત્રક છે, નફા નુકસાન ખાતું જે જમા બાકી છે, નફો છે, તેની સામે પણ માંડી વાળી શકાય છે. રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડવા એટલે શું? મિત્રો જ્યારે કંપની કોઈ મિલકત ખરીદતી હોય અથવા તો ધંધો ખરીદતી હોય અને સામે વળતરમાં અવેજ સ્વરૂપે પોતાના ડિબેન્ચર આપતી હોય ત્યારે તેને આપણે રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડવા એવું કહેવામાં આવે છે. ડિબેન્ચર બહાર પાડતા નુકસાન એટલે શું? મિત્રો જ્યારે ડિબેન્ચર ને આપણે પરત કરતા હોઈએ અને એ પરત કરતી વખતે આપણે પ્રીમિયમ ચૂકવવું પડે એટલે વધારાની જે રકમ ચૂકવવી પડતી હોય છે તેને આપણે ડિબેન્ચર પરતનું નુકસાન કહીએ છીએ. ડિબેન્ચર પરત કરવા નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે કંપની દ્વારા કઈ કઈ રીતે નાણાંની વ્યવસ્થા કરવામાં આવે છે? તો મિત્રો જ્યારે ડિબેન્ચરના નાણાં પરત કરવાના હોય તો કંપની કાં તો નવા ડિબેન્ચર કે શેર બહાર પાડી શકે, બરાબર છે, અથવા તો તેની જે નફા નુકસાન ખાતાની બાકીઓ હોય તે નફાનો ઉપયોગ કરી શકે, બરાબર છે. આ એના રસ્તા છે. હવે ડિબેન્ચર પરત કરવાની રીતો જણાવો. તો મિત્રો ડિબેન્ચર પરત કેવી રીતે કરી શકાય? તો એક સાથે લમસમ
એક જ સાથે એક મુદ્દતે પૂરેપૂરી રકમ ચૂકવી દેવામાં આવે, અથવા તો તેની હપ્તે હપ્તે ચૂકવણી કરવામાં આવે, અથવા તો તે ડિબેન્ચરનું શેરમાં રૂપાંતરણ કરવામાં આવે, તો આવી રીતે ડિબેન્ચર પરત કરી શકાતા હોય છે. તો મિત્રો, હા, એક બહુ જ અગત્યનો પ્રશ્ન આપણને વારંવાર પૂછાતો હોય છે કે ડિબેન્ચરના પ્રકારો જામીનગીરીના આધારે જણાવો. તો મિત્રો, જામીનગીરીના આધારે ડિબેન્ચરના બે પ્રકારો છે. એક તારણવાળા ડિબેન્ચર અને બીજા તારણ વગરના ડિબેન્ચર. બીજો એક પ્રશ્ન બહુ જ પૂછાતો હોય છે, શેર અને ડિબેન્ચરનો તફાવત જણાવો. આ 2020માં, 2023માં અને 2024માં પૂછાયેલો છે. તો મિત્રો, શેર અને ડિબેન્ચરનો જ્યારે તફાવત લખવો હોય તો એ ખૂબ જ સહેલો છે મિત્રો. હંમેશા યાદ રાખવાનું, ડિબેન્ચર એ માલિકીની મૂડી દર્શાવે છે, જ્યારે ડિબેન્ચર જે છે એ ઉછીની મૂડી દર્શાવે છે. હવે ઇક્વિટી શેર જે છે મિત્રો, ઇક્વિટી શેર એ માલિકીની મૂડી છે, ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે, જાહેર કંપની માટે ફરજિયાત છે, જ્યારે ડિબેન્ચર બહાર પાડવા ફરજિયાત નથી, એટલે કે મરજિયાત છે. હવે શેર ઉપર જે નફાની રકમ ચૂકવવામાં આવે છે તેને આપણે ડિવિડન્ડ કહીએ છીએ, અને ડિબેન્ચર ઉપર જે રકમ ચૂકવવામાં આવે છે તેને વ્યાજની રકમ કહીએ છીએ. મિત્રો, આજે આપણે ઓલમોસ્ટ પ્રશ્ન 1 અને 2 બંને કમ્પ્લીટ કરી લીધા છે. આની અંદરથી જ તમને બોર્ડ 2025માં MCQ અને એક વાક્યમાં જવાબ આપો એ પ્રશ્ન પૂછવામાં આવશે. માટે આટલા પ્રશ્નોને ખૂબ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. સાઈડની સ્ક્રીન ઉપર જે ક્વેશ્ચન આવી રહ્યા છે તેનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારા રેકોર્ડમાં રાખજો, જેથી કરીને વારંવાર તમે એનું રિવિઝન કરી શકો. થેન્ક યુ વેરી મચ મિત્રો. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. વધુને વધુ આ ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો, લાઈક કરતા રહો. થેન્ક યુ વેરી મચ.